પાટણ શહેરમાં મકર સંક્રાંતિ પર્વ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો ત્યારે આજે પવિત્ર મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે દાન પુણ્યનો અનેરો મહિમા જોવા મળ્યો હતો। ત્યારે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પાટણની અંદર આવેલ જગતના પ્રથમ એવા રોટલિયા હનુમાન મંદિર જે સદાયને માટે અબોલ જીવો માટે અનેક કાર્યક્રમો થતી અનાવાડા હરિઓમ ગૌશાળાની અશક્ત માંદી ગાયોને રોટલા રોટલીઓ અવનવા કાર્યક્રમથી ગાયોને અર્પણ કરવામાં આવે છે। ત્યારે આજના પવિત્ર દિવસે જે પાટણ શહેરની ધર્મપ્રેમી જનતા દાન પુણ્ય મહેરમશ અગ્રેસર રહેનાર હરિઓમ ગૌશાળાના સેવક ભાઈઓ દ્વારા એપીએમસી માર્કેટ ગેટ આગળ પોતાનું ટ્રેક્ટર ઊભું રાખી જે કોઈ અબોલ જીવો માટે સેવા કાર્ય ઘાસચારો આપવામાં આવતું હોય તે ઘાસચારો પોતાના ટ્રેક્ટરમાં લઈને અબોલ જીવો માટે ગૌશાળા લઈ જવામાં આવે છે। ત્યારે આજે પાટણ શહેરમાં ઊંધિયું જલેબી ફાફડાની મોજ માણી હતી। ત્યારે પાટણ શહેરમાં આવેલ મલ્હાર બંગલોઝમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિવારની ભાવનાથી સર્વ સોસાયટીના રહીશો સાથે ભોજન લે છે। ત્યારે આજના મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે સવારથી પવન સારો હોવાથી પતંગ રસિયાઓને આનંદ વિભોર બન્યા હતા। ત્યારે સમગ્ર પાટણ શહેરમાં મકર સંક્રાંતિના આગલી રાત્રે પાટણ શહેરમાં અનેક જગ્યાએ પતંગદોરી માટે ભીડ જોવા મળી હતી। જ્યારે પાટણ શહેરમાં સમગ્ર પતંગ રસિયાઓએ આનંદ અને ઉલ્લાસને પતંગની મજા માણી હતી। પાટણ શહેરમાં દાન પુણ્ય અને ઉત્સાહ જોવા મળ્યો હતો। નાના નાના બાળકો બહેનો દ્વારા લપેટ લપેટના નારાથી આનંદ માણ્યો હતો। એવી જ રીતે મકર સંક્રાંતિના શબ્દો ઉપરથી અનેક મહિમા છુપાયેલો છે। પતંગના 3 અક્ષર એટલે પ એટલે પવિત્ર બનો, ત એટલે તંદુરસ્ત રહો અને ગ એટલે ગગન જેવા વિશાળ બનો, સંકુચિત ન બનો। આપના હૃદય આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રૂપી પતંગ ચગાવવા જોઈએ। ઈર્ષા, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ રૂપી પતંગોને કાપવા જોઈએ। ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટવા જેવા છે। વી.કે. પટેલ અને પરિવાર તરફથી આપ સર્વેને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ। મલ્હાર પરિવાર દ્વારા મકર સંક્રાંતિના સર્વેને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24। આજના પવિત્ર દિવસે જે પાટણની અંદર અનાવાડા ગૌશાળા નિમિત્તે જ્યાં સેવા કાર્યનું જે અહીંયા ટ્રેક્ટર મૂક્યું છે એપીએમસી માર્કેટે, તો આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે? જય ગૌ માતા, જય ગોપાલ। મારું નામ જોશી અલ્પેશ કુમાર જયરામભાઈ છે। અમે અત્યારે મકર સંક્રાંતિ મહાપર્વ નિમિત્તે ગાયો માટે સેવા માટે અહીંયા અમે બધા એકત્ર થયા છીએ અને આજે સેવાનો એક કહેવાય છે કે અનેરો ઉત્સાહ હોય છે જ્યારે દાન પુણ્યનો, ત્યારે અમે હરિઓમ ગૌશાળા અનાવાડા તરફથી અમે સૌ ગાયોના સેવકો એકત્ર થઈ અને જે પાટણની ધર્મપ્રેમી જનતા જે આજે પુણ્યનો લાવો લઈ રહી છે અને જે આજે દાન પુણ્ય કરવા માગે છે અને ઘાસચારો આજે જે નાખે છે લીલો અને સૂકો, તો એનો બગાડ ના થાય તે માટે અમે સર્વે મિત્રો એકત્ર થઈ અને ગૌ માતા માટે અહીંયા ટ્રેક્ટર તૈયાર જ રાખ્યું છે કે જેથી કરીને અહીંયાથી જે ઘાસચારો અમને આવે એ અમે ડાયરેક્ટ અહીંયાથી અનાવાડા ગૌશાળામાં ત્યાં હાજર કરીએ છીએ। ત્યાં અમારે 1400 જેવી અશક્ત, બીમાર, લૂલી, લંગડી ગાયો છે, બરાબર, અને એની સેવા માટે અત્યારે આજે પર ત્યાં યજ્ઞ ચાલુ છે। પાટણની અંદર રોટલિયા હનુમાન દાદા આવેલા છે, હા, તેનું કેટલું મહાત્મ્ય છે અને તેનું કેટલું અનાવાડા ગૌશાળામાં યોગદાન મળેલું છે? હા, જે આપણે પાટણમાં જે રોટલિયા હનુમાન દાદા જે કહેવાય છે કે જે સ્નેહલભાઈ દ્વારા ચલાવવામાં આવે છે, જે ત્યાં આગળ જેટલા પણ રોટલાઓ ચડે છે, જે બાધા માનતા જેના પણ હોય એ દરેક રોટલાઓ દર રવિવારે, શનિવારે અમે જે પ્રમાણે ટાઈમ સત્વરે મળે એ ટાઈમે એ લોકો આપણે અનાવાડા ગૌશાળામાં સેવાર્થે આવે છે અને ખૂબ જ કહેવાય કે સારો એવો પોતાનો એક ભાગ ભજવે છે ગૌ સેવાની અંદર। ગૌશાળામાં હરિઓમ ગૌશાળામાં 1400 ગાયો છે, લૂલી, લંગડી, બીમાર, અને બધાનો ખર્ચ લોકો પૂરો કરે છે। આ લોકો આ મારી બાજુમાં બધા કંઈ સારા લોકો ઊભા છે, એટલે આજે પૂર્ણ કરવાનું રામાયણમાં કીધું છે। ભગવાને 10 પૂર્ણ ગણાયા છે, એ 10 પૂર્ણમાં મહાન પૂર્ણ આજનું છે। કોઈને કંઈ હાલવાથી જતું ઓછું થતું નથી, થોડામાંથી થોડું હાલો। અને ભગવાન બોલ્યા છે આજના દિવસે મારું નામ લઈને જે પુણ્ય કરશે એને 1000 ગણું કામ એનું કામ પતી જશે। એના જે મંતવ્યો છે, એના મનમાં જે વિચારો છે સારા,
એ વિચારો પાર પડશે. ભગવાન પોતે રામાયણમાં બોલ્યા છે, હા હું નથી કહેતો, રામાયણ